કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું। આ મેંગો કટકા આઈસ્ક્રીમ સ્વાદમાં એટલો મસ્ત લાગે છે કે વાત જ ના પૂછો। અને ઘરે બનાવેલો આ મેંગો આઈસ્ક્રીમ સાવ સસ્તામાં બની જશે અને બરફ પણ નહીં જામે। બજારમાં મળતા આઈસ્ક્રીમ કરતાં 100 ગણો શુદ્ધ અને સ્વાદિષ્ટ બને છે। અને બીજી ખાસિયત તો એ છે કે તમે આ બધી જ ટિપ્સને જો ફોલો કરશો ને તો તમારો આઈસ્ક્રીમ બજારના આઈસ્ક્રીમ જેટલો જ સોફ્ટ બનશે। તો પછી બજારનો આઈસ્ક્રીમ કોણ ખાય? બજારનો આઈસ્ક્રીમ ખાવાનું બંધ અને આજથી ઘરનો જ આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કરીશું। તો આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું। અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો। વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો। અને વિડીયો જો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। આઈસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા 1/2 લીટર દૂધ લીધું છે અને આ જે દૂધ છે એ ફૂલ ફેટ દૂધ છે, એટલે કે ગરમ કર્યા વિનાનું દૂધ છે। જે કોથળીમાંથી હોય એ ડાયરેક્ટ જ આપણે લઈ લેવાનું છે। તો એ દૂધમાંથી આપણે થોડું દૂધ એની અંદર એક પેનની અંદર નાખીશું અને એને ગરમ થવા માટે રાખી દઈશું અને થોડું દૂધ આપણે બાકી રાખીશું। હવે થોડા દૂધની શું પ્રોસેસ કરવાની છે એ આપણે આગળ જોઈએ। તો અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે અને એની અંદર આપણે આ દૂધ નાખી દઈશું અને ત્યાર પછી એની અંદર આપણે કોર્નફ્લોર નાખવાનો છે। આ જે પેકેટમાં કોર્નફ્લોર આવે છે ને એ કોર્નફ્લોર નાખીશું આપણે એની અંદર આપણે 2 ટેબલ સ્પૂન આપણે કોર્નફ્લોર નાખીશું, એટલે કે આપણે જે નોર્મલ ઘરમાં ચમચી હોય ને એ 3 ચમચી જેટલો કોર્નફ્લોર થશે। તો આ રીતે 2 ટેબલ સ્પૂન જેટલું આપણે કોર્નફ્લોર નાખી દઈએ અને ત્યાર પછી અહીંયા મેં GMS પાવડર લીધો છે। આ જે પાવડર છે એ આઈસ્ક્રીમ બનાવવા માટેનો સ્પેશિયલ પાવડર હોય છે। તો એ આપણે 1 ચમચી જેટલો નાખીશું, એટલે કે 1 ટીસ્પૂન જેટલો નાખીશું। અને CMC પાવડર છે, આ પણ આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ બને અને ફૂલાય એના માટેના જ આ 2 પાવડર છે। તો એ આપણે અડધી ચમચી એટલે કે ½ ટીસ્પૂન એની અંદર નાખીશું અને આ બધું મિક્સ કરી અને સરસ રીતે ક્રશ કરી લઈશું, એટલે દૂધની અંદર બધા પાવડર પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય। તમે જોઈ શકો છો બધા પાવડર એકદમ સરસ મિક્સ થઈ ગયા છે અને આપણું દૂધ પણ થોડું ગરમ થઈ ગયું છે। આ રીતે થોડું ઉકળવા માંડે ને ત્યાર પછી આપણે એની અંદર ખાંડ નાખી દઈશું। હવે અહીંયા મેં 1/2 લીટર દૂધ લીધું છે એટલા માટે હું 6 ચમચી જેટલી ખાંડ નાખું છું। મિત્રો, તમને જો થોડું ઓછું અથવા તો વધારે ગળ્યું પસંદ હોય ને તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડનો યુઝ કરી શકો છો અને ખાંડને આપણે ઓગાળી લઈએ। મિત્રો, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુએ છે। હવે આપણે જે બેટર તૈયાર કરેલું હતું બધા પાવડર નાખીને એની અંદર આપણે નાખી દઈશું અને ધીમે ધીમે નાખી અને આપણે હલાવતા જઈશું। તો આ રીતે ધીમે ધીમે જ એને મિક્સ કરવાનું છે અને હલાવતા જવાનું છે। તો આ રીતે એકદમ મસ્ત રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી એને આપણે થોડું ઉકાળીશું। 2 થી 3 મિનિટ ઉકળી જાય એટલે તમે જોઈ શકો છો અહીંયા આપણું જે દૂધ છે ને એકદમ સરસ ઘટ થઈ જશે। તો આ રીતે ઘટ થાય ત્યાર પછી એને ઠંડુ થવા દઈશું। અહીંયા દૂધ સરસ ઠંડુ થઈ ગયું છે અને હવે આને આપણે એક એરટાઇટ ડબ્બામાં ભરી દઈશું। અહીંયા આપણે એરટાઇટ ડબ્બામાં જ ભરીશું, કારણ કે જો એરટાઇટ ડબ્બામાં નહીં ભરીએ ને તો એમાં બરફ જામી જાય છે। તો જો અત્યારથી જ બરફ જામી જશે ને તો આગળ જતાં પણ એ બરફ ફરીથી એમાં જામશે। તો આ રીતે એને એરટાઇટ ડબ્બામાં મસ્ત રીતે પેક કરી દેવાનું છે અને એને 4 થી 5 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈશું અને ફ્રીઝરનું ટેમ્પરેચર ફૂલ રાખવાનું છે। તો અહીંયા 4 થી 5 કલાક થઈ ગઈ છે મારે અને એકદમ સરસ જામી ગયું છે। જો તમારે થોડું ઓછું જામેલું હોય ને તો આ પહેલા સ્ટેજ ઉપર તો થોડું ઓછું જામેલું હશે તો પણ ચાલશે। તો આને આપણે થોડું કાઢી લઈએ અને આ રીતે કાઢી અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। અહીંયા હું બાઉલમાં એટલા માટે ટ્રાન્સફર કરું છું કારણ કે હું ઇલેક્ટ્રિક બીટરનો યુઝ કરવાની છું અને જો તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર ન હોય ને તો તમે મિક્સર જારમાં પણ આને
ક્રશ કરી શકો છો અને મિક્સર જારમાં એકદમ મસ્ત રીતે ક્રશ થઈ જાય છે. તો તમારે ડાયરેક્ટ મિક્સર જારની અંદર જ એને ટ્રાન્સફર કરી દેવાનું અને આને 2 થી 3 મિનિટ સુધી મિક્સર જારમાં પણ એકદમ સરસ રીતે ક્રશ કરવાનું છે. જ્યાં સુધી એનું બેટર ફૂલાય અને ડબલ થઈ જાય અને એકદમ સ્મૂથ થઈ જાય ને ત્યાં સુધી આપણે બીટરથી બીટ કરી લઈશું અથવા તો મિક્સર જારની અંદર ક્રશ કરી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો ધીમે ધીમે એકદમ મસ્ત ક્રશ થવા લાગ્યું છે અને થોડી વાર થશે ને ત્યાં આપણું જે બેટર છે ને એ ફૂલાઈને ડબલ થઈ જશે, કારણ કે જે GMS અને CNC પાવડર છે ને એ ફૂલાવાનું અને સોફ્ટ રાખવાનું જ કામ કરે છે. તો આ રીતે એકદમ મસ્ત રીતે આપણે બીટ કરી લેવાનું છે. મિત્રો, આને તમે હજી વધુ ટેસ્ટી બનાવવા માટે મિલ્ક પાવડરનો યુઝ પણ કરી શકો છો અને એમાં થોડું આપણે જે ફ્રેશ ક્રીમ આવે છે ને એ ફ્રેશ ક્રીમ નાખીને બીટ કરશો ને તો આનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે અહીંયા સરસ રીતે બીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આપણું જે બેટર છે ને એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. તો આ રીતનું સ્મૂથ બેટર તૈયાર થઈ જાય ને ત્યાર પછી એની અંદર આપણે કેરીના કટકા નાખીશું. અહીંયા મેં કેસર કેરી લીધી છે. કેસર કેરી આમે મીઠી હોય છે અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. તો આ રીતે કટકા કરી અને એની અંદર નાખી દઈશું. અહીંયા મેં 2 કેરીના કટકા કરેલા છે અને કેરી પણ એકદમ સરસ મોટી મોટી હતી. તમે 3 કેરી પણ યુઝ કરી શકો છો જો નાની હોય તો. હવે આને સરસ રીતે બીટ કરી લઈશું. જો તમે મિક્સરમાં બીટ કરતા હોય ને તો તમારે શું કરવાનું છે કે એની અંદર પહેલાં થોડી કેરી નાખી અને બીટ કરી લેવાનું છે એકદમ સરસ, કારણ કે મિક્સરમાં બધું જ સરસ એકદમ ક્રશ થઈ જશે અને આ બીટરમાં છે ને જ્યારે આપણે બીટ કરીએ છીએ ને ત્યારે અમુક કેરીના નાના નાના કટકા રહી જતા હોય છે. તો એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, પરંતુ જ્યારે મિક્સરમાં આપણે કરીશું ને ત્યારે એવા કટકા નહીં રહે. તો પહેલાં થોડા કટકા નાખી અને એકદમ સરસ બીટ કરી લેવાનું અને પછી બીજા થોડા કટકા નાખી એને પલ્સ મોડ ઉપર ચાલુ કરવાનું, એટલે કે ચાલુ કરી બંધ કરવાનું એટલે અધકચરા કટકા એમાં થઈ જશે. અને આપણે અહીંયા કલરનો પણ યુઝ કરવાની જરૂર નથી પડી, કારણ કે કેસરનો જે કેસરી કલર છે ને એકદમ ઓરિજિનલ કલર આમાં આવી જાય છે. અને આપણે બજારમાં જે આઈસ્ક્રીમ આવે છે ને એમાં કલર નાખેલો હોય છે એટલે એકદમ કેસરી દેખાતું હોય છે, પણ આપણે નેચરલ અને એકદમ શુદ્ધ અને ટેસ્ટી આઈસ્ક્રીમ બનાવવાનું છે. તો અહીંયા આપણું એકદમ મસ્ત રીતે બીટ થઈ ગયું છે અને એની અંદર તમે જોઈ શકો છો કે હું જ્યારે આ સ્પેચ્યુલામાં લઉં છું ને તો એની અંદર નાના નાના કટકા દેખાય છે. આમ એનો કલર નથી દેખાતો પણ એ થોડા કટકા રહી ગયા હોય ને એવું પીસીસ અંદર દેખાતા હોય છે. તો એ જ્યારે ખાવામાં આવે છે ને ત્યારે ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે એક એરટાઇટ ડબ્બામાં એને ટ્રાન્સફર કરી લેવાનું છે. તો આ રીતે આને પણ એરટાઇટ ડબ્બામાં જ રાખવાનું છે. જો તમારે હજી વધુ એરટાઇટ કરવો હોય ને તો એની ઉપર કોઈ પણ પ્લાસ્ટિકની બેગ રાખી અને ત્યાર પછી પેક કરવું એટલે એકદમ મસ્ત એરટાઇટ થઈ જશે. તો હવે આને આપણે બધું જ ટ્રાન્સફર કરી લીધું છે. એને થોડું ટેપ કરી અને એકદમ સરસ રીતે સેટ કરી લઈએ અને ત્યાર પછી એને ઢાંકણ ઢાંકી અને 7 થી 8 કલાક માટે ફૂલ ટેમ્પરેચર ઉપર ફ્રીઝરમાં રાખી દઈશું. 7 થી 8 કલાક થઈ ગઈ છે અને આપણે એક વખત ચેક કરી લઈએ કે આપણી આઈસ્ક્રીમ કેટલી સોફ્ટ બની છે. બજાર જેવી જ સોફ્ટ બની છે કે પછી એમાં આઈસ ક્યુબ બન્યા છે. તો આપણે એક વખત આ રીતે જે આઈસ્ક્રીમ કાઢવા માટેનું સ્કૂપ આવે છે એનાથી આપણે કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી અને એકદમ સોફ્ટ નીકળે છે. તો આ રીતે આઈસ્ક્રીમ તમે એક વખત બનાવશો ને તો આ એટલી ટેસ્ટી લાગે છે ને કે બધાને બહુ જ ભાવશે. અને મેંગો એટલે કે કેરી તો બધાની ફેવરિટ હોય છે, તો આઈસ્ક્રીમ પણ બધાને બહુ જ ભાવશે. અને હા, તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે શેર કરવાનું પણ ના ભૂલતા. અને હા, ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવી જ નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.